વિદ્યાર્થી મિત્રો, ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11 ની અંદર આવતા પહેલા આપણે ધોરણ 9-10 ની અંદર જે પણ બેઝિક આવી ગયું છે એ બેઝિક શીખવા માટે અમુક વિડીયો મૂકેલા છે. તો એ વિડીયો જોયા પછી આગળ આપણે ઇલેક્ટ્રોન રચના વિશે સમજવાના છીએ. તો ઇલેક્ટ્રોન રચના કઈથી આવે છે, કઈ રીતે ગોઠવાય છે, કેમ એની અંદર શું થાય છે, તો કેવા પ્રકારના કેટલા ઇલેક્ટ્રોન મુકાય. ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખબર જ હશે, બરાબર છે. એ છતાંય આ એક નાના નાના ટુકડા પાડીને કેમ મૂકું છું, તો એક તમે 1 by 1 એક 10 મિનિટનો વિડીયો છે, જોઈ લો, તૈયાર કરી દો. ત્યારબાદ થોડેક 10 મિનિટનો વિડીયો તૈયાર કરી દો. તો એનાથી શું થશે, 9, 10, 11મો ધોરણનું કેમિસ્ટ્રી ચાલુ કરતા પહેલા તમને આટલી બેઝિક વસ્તુ કમ્પલસરી આવડવી જોઈએ. જ્યાં સુધી આટલી વસ્તુ નહીં આવડે ત્યાં સુધી ખરેખર બહુ જ અઘરું પડશે કેમિસ્ટ્રી, બરાબર છે. પણ જો આટલું તમને આવડી ગયું તો સમજો કેમિસ્ટ્રી બહુ ઈઝી છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે અણુ કઈ રીતે બને છે, બરાબર છે. અણુ કઈ રીતે બને છે. તો ફરી એક વખત જોઈ લઈએ. પહેલા શું જોયું હતું આપણે, પરમાણુ. પરમાણુ શેનાથી બને છે, તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ત્યારબાદ જોયું હતું આપણે અણુ. અણુ શેનાથી બને છે, તો કે પરમાણુના જોડાવાથી. એ પરમાણુ એક સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. અને પરમાણુનું કયું દળ આવશે, તો કે પરમાણુ માટે પરમાણવીય દળ હોય. જ્યારે અણુ માટે શું આવશે, તો કે આણવીય દળ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આણવીય દળ વિશે માહિતી મેળવી લીધી છે. હવે આપણે જોઈએ છે પરમાણુની રચના. હવે આપણે જોઈ લઈએ પરમાણુની રચના. આ રચના સમજવી ખૂબ જ અગત્યની છે. બેઝિકનું પણ બેઝિક કહેવાય એ છે આ પરમાણુની રચના, કારણ કે બધું જ આનાથી બનેલું છે. તો આપણે પહેલા પણ વાત કરી હતી કે પરમાણુ, વૈજ્ઞાનિકોએ પરમાણુને ગોળાકાર સ્વરૂપે ધારેલો છે, ગોળાકાર સ્વરૂપે. હવે આ પરમાણુની રચના જે ખરી એ કોના જેવી છે, તો કે સૂર્યમંડળ જેવી. કોના જેવી રચના છે આની, તો કે સૂર્યમંડળ જેવી. સૂર્યમંડળની અંદર સૂર્યને મધ્યમાં રાખી આજુબાજુ બધા જ ગ્રહો ફરે છે. એ જ રીતે પરમાણુની અંદર કેન્દ્ર છે. એ કેન્દ્રની આજુબાજુ શું ફરે છે, તો કે કેન્દ્રની આજુબાજુ શું ફરે છે, ઇલેક્ટ્રોન ફરે છે. તો આપણે જોઈ લઈએ કેન્દ્રમાં શું છે, આને શું કહેવાશે, કેન્દ્ર. ઇંગ્લિશમાં કહેવાય આને સેન્ટર. અને બાકીની જે તમને દેખાય છે, આ જે સર્કલ દેખાય છે, વર્તુળાકાર માર્ગ, એને શું કહેવાય છે, કક્ષા કહેવાય છે. શું કહેવાય છે, કક્ષા કહેવાય છે. તો કેન્દ્રમાં કોણ હોય, તો કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. જ્યારે કક્ષામાં કોણ હોય, તો કે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. કક્ષામાં કોણ આવશે, ઇલેક્ટ્રોન હોય. હવે ક્વેશ્ચન એ છે કે આ રીતે કેમ, તો આના પાછળનું જે કારણ છે, કારણ તમને 11મા ધોરણમાં શીખવાડવામાં આવશે. પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે પરમાણુ જે છે, પરમાણુના મધ્યમાં કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ કક્ષા છે, કક્ષામાં કોણ છે, ઇલેક્ટ્રોન છે. જો આટલું ક્લિયર થઈ ગયું હોય તો આગળ વધીએ આપણે. કેન્દ્ર, કેન્દ્રમાં કોણ છે, તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ઉપર કયો વીજભાર છે, તો કે પ્રોટોન ઉપર ધન વીજભાર છે. અને ન્યુટ્રોન ઉપર કયો વીજભાર છે, તો કે ન્યુટ્રોન તો વીજભાર રહિત છે. આનો મતલબ જ્યારે બંને ભેગા થાય અને કેન્દ્રની રચના કરે તો કેન્દ્રમાં કયો વીજભાર ઉત્પન્ન થઈ જશે ભાઈ, પોઝિટિવ વીજભાર ઉત્પન્ન થાય. પોઝિટિવ ચાર્જ એટલે કે ધન વીજભાર કઈ આગળ હોય, કેન્દ્રમાં હોય. કેન્દ્રમાં કયો વીજભાર આવશે, ધન વીજભાર. હવે કેન્દ્રની બહાર કોણ છે, તો કે કક્ષા. કક્ષા શું છે, તો કે કક્ષા એટલે કે
કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહે છે. આ વર્તુળાકાર માર્ગને શું કહેવાશે ભાઈ? કક્ષા કહેવાય. જે આપણે જોઈ લીધું છે તો કે આ કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ અહીંયા આગળ કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન છે. આ દરેક જગ્યાએ કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષા પ્રમાણે નક્કી થશે, એ આપણે આગળ જોઈ લઈશું. તો ખબર પડી ગઈ કે કેન્દ્ર શું છે? તો કે કેન્દ્રમાં ધન વીજભાર છે. ધન વીજભાર કોના લીધે છે? પ્રોટોનના લીધે. પરંતુ પ્રોટોન જોડે અંદર બીજું કોણ સમાયેલું છે? ન્યુટ્રોન સમાયેલા છે. જ્યારે ઇલેક્ટ્રોન કઈ છે? તો કે આજુબાજુ, અને આજુબાજુ શેમાં સમાયેલા છે? કક્ષામાં. ઓકે, તો કક્ષાની અંદર કયો કોણ હશે? તો કે કક્ષામાં તો સાહેબ ઇલેક્ટ્રોન એકલા જ છે. અને ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. આનો મતલબ કે ધન વીજભાર કેન્દ્રમાં અને આજુબાજુ કયો વીજભાર રહેલો છે? ઋણ વીજભાર. ક્લિયર? આગળ આપણે જોયું, અને એક વસ્તુ સનાતન સત્ય યાદ રાખજો કે પરમાણુ કેવો છે? અત્યારે તટસ્થ છે. પરમાણુ કેવો છે? તટસ્થ છે. તટસ્થ નો મતલબ શું? કોની દ્રષ્ટિએ તટસ્થ? તો કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલો એનો મતલબ શું થાય? તો કે પરમાણુમાં જેટલો ધન વીજભાર છે એટલો જ શું હોવો જોઈએ? તો કે ઋણ વીજભાર હોવો જોઈએ. તો જ પરમાણુ તટસ્થ થાય. ધન વીજભાર કોના લીધે છે? તો કે પ્રોટોનની સંખ્યા, એટલે કે પ્રોટોનના લીધે. ઋણ વીજભાર કોના લીધે છે? તો કે ઇલેક્ટ્રોનના લીધે. તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ટેવ પાડજો કે ઇલેક્ટ્રોન એટલે આખું ઇલેક્ટ્રોન લખીશ નહીં, હું ખાલી ઈ લખી નાખીશ. બરાબર છે? તો પ્રોટોન એક હોય તો +1, ઇલેક્ટ્રોન એક હોય તો -1. તો +1 -1 કેવું થઈ ગયું ભાઈ? તટસ્થ. તો પરમાણુ તટસ્થ ક્યારે થાય? જ્યારે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય તો. હવે આપણે જ્યારે બીજો લેક્ચર જોયો હતો એની અંદર મેં કહ્યું હતું, એક ટેબલ બનાવ્યું હતું. એ ટેબલની અંદર આપણે પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા આ સમજાવ્યું હતું. તો તમે જોયું હશે કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. આનો મતલબ કે પરમાણુ કેવા છે? તટસ્થ. જોઈ લઈએ આપણે કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર પ્રોટોન કેટલા છે? 1. ઇલેક્ટ્રોન પણ કેટલા લખ્યા હતા આપણે? 1 જ લખ્યા હતા. હિલિયમ. હિલિયમમાં પ્રોટોન કેટલા? 2. તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 2 જ હશે. કોઈ બીજા પરમાણુની વાત કરીએ, સોડિયમ. સોડિયમમાં પ્રોટોન કેટલા? તો કે 11. ઇલેક્ટ્રોન પણ કેટલા? તો કે 11. કાર્બનની વાત કરીએ, કાર્બનમાં પ્રોટોન કેટલા? 6. ઇલેક્ટ્રોન પણ કેટલા? 6. તો જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ત્યારે પરમાણુ કેવો થઈ જશે? તટસ્થ. તો તટસ્થ કોની દ્રષ્ટિએ વાત કરીશું આપણે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું કહી દઈશું. ક્લિયર? હવે પરમાણુની અંદર સાહેબ પ્રોટોન તો ખબર પડી ગઈ કેન્દ્રમાં છે, પરંતુ તમે જે જુદી જુદી કક્ષાઓ દોરી છે, જુદી જુદી જે કક્ષાઓ દોરી છે એ કક્ષામાં શું ઇલેક્ટ્રોન એક સરખી રીતે ગોઠવાયેલા હોય? ના, ઇલેક્ટ્રોન એક સરખી રીતે ગોઠવાયેલા નથી. વૈજ્ઞાનિકોએ દરેક કક્ષામાં, હવે વિચાર કરો કે આ કક્ષાનું કદ કેવું છે? નાનું છે. જ્યારે આ કક્ષાનું કદ કેવું છે? મોટું છે. તો શું આ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન સમાય એટલા જ ઇલેક્ટ્રોન આ મોટી કક્ષામાં સમાય? ના, એના કરતા વધારે હોવા જોઈએ. આનો મતલબ કે દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. બરાબર છે? તો આપણે નેક્સ્ટ ટોપિક લખીએ, ઇલેક્ટ્રોન રચના. પરંતુ ઇલેક્ટ્રોન રચના લખતા પહેલા
તમને કક્ષા વિશે આઈડિયા હશે. કઈ કઈ કક્ષા લીધી હતી આપણે? કે પહેલી કક્ષા, બીજી કક્ષા કે એલ એમ અને એન. આનું નામ આપીએ છીએ આપણે કે, બીજાનું એલ, ત્રીજાનું એમ, ચોથાનું એન. કયા ધોરણ પ્રમાણે કે એલ એમ એન નામ આપ્યું છે આપણે આને? 9મા 10મા ધોરણ પ્રમાણે. બરાબર છે. તો કે પછી એલ એમ અને એન. આપણને યાદ છે કે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. એલ માં 8 તમે મહત્તમ સમાઈ શકો છો, એમ માં 18 અને એન માં કેટલા? 32. આ આપણને આઈડિયા છે. પરંતુ બીજી એક ઇલેક્ટ્રોન રચના પણ તમે લખતા હતા, યાદ હોય તો. 2 8 8 18 18 32. સાહેબ જ્યારે શીખવાડતા હતા કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2, બીજી કક્ષામાં કેટલા? 8, ત્રીજી કક્ષામાં કેટલા? 18 અને ચોથી કક્ષામાં કેટલા? 32. તો આવું તો શીખવાડેલું જ છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન રચના લખતા હતા ત્યારે આ રીતે લખતા હતા તમે 2 8 8 18 18 32. તો બંનેમાં સાચી કઈ ઇલેક્ટ્રોન રચના? તો યાદ રાખજો, બંને ઇલેક્ટ્રોન રચના સાચી છે. 11મા ધોરણમાં ભણશો, આ કક્ષાની વાત કરેલી છે, જ્યારે આ કક્ષકની વાત કરેલી છે. કોની વાત કરેલી છે? કક્ષકની. તો આપણે જે હવે ઇલેક્ટ્રોન રચના લખીશું એ આ રીતે લખીશું. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ મન ફાવે એમ ઇલેક્ટ્રોન ગોઠવી દીધેલા છે? ના. 9મા ધોરણની અંદર તમે આવર્ત કોષ્ટક જોયું હશે. તો આવર્ત કોષ્ટકની અંદર જે પહેલી લાઈન ખરી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, આ રીતે લાઈનો છે. તો કેટલા પરમાણુ છે? પહેલી લાઈનમાં 2, બીજી લાઈનમાં 8, ત્રીજી લાઈનમાં 8, ચોથી લાઈનમાં 18, પાંચમી લાઈનમાં 18, છઠ્ઠી લાઈનમાં 32 પરમાણુઓ છે. તો આ જે 2 8 8 18 18 32 જે ઇલેક્ટ્રોન રચના લખેલી છે એ કોના લીધે લખેલી છે? કોના ઉપરથી? તો કે આવર્ત કોષ્ટક ઉપરથી. આવર્ત કોષ્ટક દરેકે જોયું હશે. બરાબર છે. તો આપણે કઈ ઇલેક્ટ્રોન રચના યુઝ કરીશું? 2 8 8 18 18 32. તો પહેલા કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના? 2, ત્યારબાદ 8, પછી 8, પછી 18. આનાથી આગળ આપણે હવે જરૂર પડશે નહીં. બરાબર છે. તો હવે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો ઇલેક્ટ્રોન રચના લખતી વખતે હું ડાયરેક્ટ શું લખી નાખું છું ભાઈ? પરમાણુ ક્રમાંક. સમજો, પરમાણુ ક્રમાંક પછી શું લખી નાખીએ છીએ આપણે? પરમાણુ. હું ડાયરેક્ટ સીધી હવે સંજ્ઞા લખીશ. પરમાણુ ક્રમાંક એટલે શું આવી ગયું જોડે? તો કે સાહેબ પ્રોટોનની સંખ્યા આવી ગઈ. જો પ્રોટોનની સંખ્યા આવી ગઈ તો મારે ફરી લખવાની જરૂર નથી. હવે હું શું લખી નાખું છું? ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પછી આપણે લખીશું ઇલેક્ટ્રોન રચના. બરાબર છે. તો ચલો, પરમાણુ ક્રમાંક 1 હોય એવો પરમાણુ કોણ છે? તો કે હાઇડ્રોજન. પરમાણુ ક્રમાંક 1 છે મતલબ પ્રોટોન 1 થઈ ગયા. તટસ્થ છે તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 1. હવે તમારે પહેલા કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 2. પણ આપણી જોડે હાઇડ્રોજન જોડે છે કેટલા? 1 જ. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 1 જ ઇલેક્ટ્રોન ભરાશે. સમજો. બીજું કોણ છે? તો કે હિલિયમ. ઇલેક્ટ્રોન કેટલા? 2. તો પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ભરી શકો છો તમે? 2. અને આપણી જોડે 2 છે તો કેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈશું આપણે? 2. ત્યારબાદ આવશે ત્રીજા નંબર ઉપર લિથિયમ. કેટલા ઇલેક્ટ્રોન? 3. હવે તમારી જોડે ટોટલ 3 ઇલેક્ટ્રોન છે, પરંતુ પહેલી કક્ષામાં તો કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો છો તમે? 2. 2 થી વધારે ભરાશે નહીં. તો અહીંયા આગળ કેટલા ભરવા પડશે? 2. તો સાહેબ 1 ઇલેક્ટ્રોન કઈ ગયો? તો કે 1 ઇલેક્ટ્રોન એની આગળની કક્ષામાં ગયો. કઈ જગ્યાએ? 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ભરાઈ ગયા કેમાં? પછી એલ માં. તો 1 ઇલેક્ટ્રોન કઈ ભરીશું આપણે? એક નેક્સ્ટ 2 પછી આ રીતે લખતા હતા આપણે 1. 4 નંબર ઉપર કોણ આવશે? તો કે બેરિલિયમ. ઇલેક્ટ્રોન કેટલા? 4. પહેલી કક્ષામાં 4 ભર દઉં? ના. કેટલા ભરાય? 2. બીજામાં કેટલા ભરશો? તો એક સાહેબ હજુ 2 વધ્યા અને હું 8 સુધી જઈ શકું છું. તો બીજામાં કેટલા આવશે ભાઈ? 2. 5 નંબર ઉપર કોણ આવશે? બોરોન. ઇલેક્ટ્રોન કેટલા? 5. તો શું લખાશે? 2 અને 3.
6 નંબર ઉપર કોણ આવશે? કાર્બન, ઇલેક્ટ્રોન 6, 2 4. 7 નંબર ઉપર કોણ આવશે? નાઇટ્રોજન, 7 ઇલેક્ટ્રોન, 2 5. 8 નંબર ઉપર કોણ આવશે? 8 નંબર ઉપર કોણ આવશે? ઓક્સિજન, ઇલેક્ટ્રોન કેટલા? 8, 2 6 થાય. 9 નંબર ઉપર કોણ આવશે? તો કે ફ્લોરિન, ઇલેક્ટ્રોન 9, 2 7 થયું. 10 નંબર ઉપર કોણ આવશે? તો કે નિયોન. આ ટેબલ યાદ હશે દરેકને. 10 ઇલેક્ટ્રોન, 2 8. આટલા સુધી ક્લિયર દરેકને? તો 2 1 2 2 આ ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ આપણે અગિયાર નંબર ઉપર કોણ આવશે? તો કે સોડિયમ. 11 નંબર ઉપર કોણ આવશે? સોડિયમ. ઇલેક્ટ્રોન કેટલા? 11. હવે કેટલા ભરશો? તો કે સાહેબ મારે ટોટલ 11 ભરવાના છે. તો પહેલી કક્ષામાં તો 2, બીજી કક્ષામાં કેટલા ભરી શકો તમે? 8. તો 8 ને 2 કેટલા થાય? 10 થાય. પરંતુ મારે તો 11 ભરવાના છે. તો 2 અને 9 કરાય? અહીંયા આગળ ના કરાય. તો શું થશે? તો કે પહેલા 2 8 થઈ ગયા. 8 ને 2 10, 11 છે તો 1 કરી દો. આનો મતલબ કે અહીંયા આગળ 2 ભર્યા આપણે, અહીંયા આગળ 8 ભર્યા. હવે ત્રીજી કે અહીંયા આગળ કેટલા ભરીએ છીએ આપણે? 1 ભરીએ છીએ. 12 નંબર ઉપર કોણ આવશે? તો કે મેગ્નેશિયમ. કેટલા ઇલેક્ટ્રોન? 12. ઇલેક્ટ્રોન રચના શું થશે ભાઈ? 2 8 2. 13 નંબર ઉપર કોણ આવશે? તો કે એલ્યુમિનિયમ, 13 ઇલેક્ટ્રોન, 2 8 3. 14 નંબર ઉપર સિલિકોન, 14 ઇલેક્ટ્રોન, 2 8 4. 15 નંબર ઉપર ફોસ્ફરસ, 15 ઇલેક્ટ્રોન, 2 8 5. અહીંયા સુધી ક્લિયર છે દરેકને? આગળ જોઈએ આપણે 16 નંબર ઉપર કોણ આવશે? સલ્ફર. કેટલા ઇલેક્ટ્રોન? 16. શું લખાશે? 2 8 6. 17 નંબર ઉપર કોણ આવશે? ક્લોરીન. આ યાદ હોવા જોઈએ. 17 ઇલેક્ટ્રોન, 2 8 7. 18 નંબર ઉપર કોણ આવશે? આર્ગોન, 18 2 8 8. 19 નંબર ઉપર કોણ આવશે? તો કે પોટેશિયમ, 19 ઇલેક્ટ્રોન, તો 2 8 9. બરાબર છે? ના. ત્રીજી જગ્યાએ તમે કેટલા ઉમેરી શકો? 2 પછી 8 પછી 8 જ ઉમેરી શકો છો તમે. 8 કરતા વધારે ઉમેરી શકતા નથી. તો હવે શું કરશો તમે? તો કે અહીંયા આગળ તો આપણે સાહેબ 8 જ ઉમેરી શકીએ છીએ. તો કેટલા થયા ટોટલ? 8 ને 8 16 ને 2 18, 18 ને 1 19. અને 20 નંબર ઉપર કોણ આવશે? તો કે કેલ્શિયમ. કેટલા ઇલેક્ટ્રોન? 20 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 8 2. તો આ થઈ આપણી 1 થી 20 પરમાણુની ઇલેક્ટ્રોન રચના. બરાબર છે? તો દરેકને ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. જ્યાં સુધી ઇલેક્ટ્રોન રચના નહીં આવડે ત્યાં સુધી આગળના બધા જ લેક્ચરની અંદર કોઈ આઈડિયા આવશે નહીં. જો આગળ જ્યારે યુઝ કરવાનો છે આ ઇલેક્ટ્રોન રચનાનો, એ વખતે તમને કમ્ફર્ટેબલ ના લાગતું હોય, તૈયાર ના થયું હોય, તો શું કરવાનું? ચોપડો ખુલ્લો રાખવાનો, એક પેજમાં લખી રાખવાનું. જ્યારે પણ જરૂર પડે ત્યારે આમાંથી તાત્કાલિક જોઈ લેવાનું. વારંવાર એક ને એક વસ્તુ જોવાથી એ વસ્તુ તમને યાદ રહી જશે. અને લખેલું હશે ને વારંવાર જોજો કરશો ને, તો જ્યારે અમુક વખત આંખ બંધ કરીને નક્કી કરશો કે આમાં શું લખેલું હતું, તે લાઈન દેખાશે આપણને. પણ લખેલું હોવું જોઈએ અને વારંવાર જોવાતું પણ હોવું જોઈએ. એવું નહીં કે લખેલું છે તો એક વખત આંખ બંધ કરીને યાદ કરો, નહીં યાદ આવે. પણ હા, વારંવાર જોયેલું હશે તો તાત્કાલિક યાદ આવી જશે. તો આટલા તમને ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. અને આનો ઉપયોગ કરીને હવે આપણે મેઇન વસ્તુ જોવાની છે. બરાબર છે?